जय श्री कृष्ण विद्यार्थी मित्रों, मैं काले तमने सौजन्यशील प्रभाशंकर पाठना चरित्र लेख कीधो हतो। प्रभाशंकरનું વ્યક્તિત્વ પ્રભાશંકરનું વ્યક્તિત્વ બહુ જ સુંદર રીતે આલેખેલું છે। પોતે ઉચ્ચ પદ, જ્ઞાની, પરહિતકારક હોવા છતાં પણ ક્યાંય અભિમાન નહીં, બધાને મદદરૂપ થવાનું। અને અંગ્રેજ સરકારે એક વખત તો એવું પણ કીધેલું કે પોતાના અંગ્રેજ અફસરોને કે જો પ્રભાશંકર સાથે તમારે કોઈ પણ વાત કરવી હોય તો ઓન પેપર જ કરવાની। જો તમે ડિસ્કસ કરશો એટલે વાતચીત કરશો તો એ પોતાની જ વાત મનવાઈને રહેશે। એવું સરસ અદ્ભુત વ્યક્તિત્વ હતું પ્રભાશંકરનું। અંગ્રેજ સરકાર, ગાંધીજી અને ભાવસિંહજી મહારાજ એમના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા। હવે પાઠની શરૂઆત કરતાં પહેલાં, લેખક પરિચય વાંચતા પહેલાં આપણે સૌથી પહેલાં શું વાંચીશું? પદક્રમના વાક્યો। તો આગળના વાક્યો વાંચીએ છીએ। જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને। પદક્રમને પદ સંવાદનું વાક્ય। પદક્રમને પદ સંવાદનું વાક્ય। જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને। જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને। બીજું વાક્ય, યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો। યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો। યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો। આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઇઝનું તૈલચિત્ર છે। 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 પદક્રમના વાક્યો। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે આ લેક્ચર જુઓ ત્યારે વાક્ય અચૂક બોલવાના પદક્રમના। સંયુક્ત સંકુલ વાક્યો જેમાં આપણે સંયોજકો ઉમેરવાના છે, આપણે કાલે જોયેલા હતા। હવે આગળના વાક્યો। જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી। અહીંયા આગળ જ્યારે અને ત્યારે સંયોજક છે। જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી। જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી। જ્યારે ને ત્યારે સંકુલ વાક્ય રચના। આગળનું વાક્ય, તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું સેવા કાર્યમાં લગાવવા માગતો હો તો અહીં રહે। તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું સેવા કાર્યમાં લગાવવા માગતો હોય તો અહીં રહે। જો અને તો સંકુલ વાક્ય રચના। કોઈ બોલ્યું નહીં એટલે જરા જોરથી સાંકળ ખખડાવી। કોઈ બોલ્યું નહીં એટલે જરા જોરથી સાંકળ ખખડાવી। આ સંયુક્ત સંકુલ વાક્ય આપણે એક વખત બોલી ગયેલા છે અને ત્યાર પછીના આગળના પણ બોલેલા છે। સંયુક્ત સંકુલ વાક્યની અંદર તમને સાદા વાક્યો આપેલા હશે ને તમારે એની અંદર સંયોજકો ઉમેરવાના છે। સંયુક્ત વાક્ય રચનાના સંયોજકો અલગ છે અને સંકુલ વાક્યના સંયોજકો અલગ છે, બરાબર? તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। સૌજન્યશીલ પ્રભાશંકર ચરિત્ર લેખ। સૌથી પહેલાં લેખક પરિચય। સૌથી પહેલાં લેખક પરિચય કે છે ને કે સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ। શીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ। કે સજ્જનના સાથે આપણે સંગ કરીએ તો આપણા બધા દુઃખ દર્દ જતા રહે છે। શીલ એટલે લાખ, શીલ એટલે ચરિત્ર, શીલ એટલે બંધ કરવાનું, એટલે જે બંધ કરવાનું હોય એની ઉપર લાખ દબાતા જે છાપ ઉઠે છે તે સજ્જન માણસની સાથે રહેવાથી મળે છે। લેખક પરિચય।
સૂક્ષ્મ સાહિત્ય સૂઝ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાસર્યનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું. આર્યન પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ ભદ્રા કાવ્ય સંગ્રહ, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્યબાનીનો પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિચિત્રોના સંગ્રહો આપ્યા છે. સત્યકથા 1, 2 ને 3, સત્વશીલ, મારા મોટીબા અને બીજી સત્યકથાઓ તથા મારી માં જેવા વ્યક્તિચિત્રોમાં ઉદાત્ત જીવનદ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાસર્યને ઉત્તમ ગદ્યકાર તરીકેની પ્રસ્થાપિત કરે છે. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્યકથા 1 ને તેમજ મારી મોટી બા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે. સત્વશીલ 1978નો નર્મદ સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયેલો છે. સામાન્ય શિક્ષક પદથી ભાવનગરના રાજ્યના દિવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિષય વિકાસ ગાથાનો ગરવો નમૂનેદાર આલેખ સુચારુ ઢબે લેખકે રજૂ કર્યો છે. તેમના સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિષ્પૃહ્યતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિરાભિમાનતા, પરહિતપરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનારા પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજ અને ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનાર વિરલ રાજપુરુષ હતા. સત્તા, સંપત્તિ, પદ, કીર્તિને ઠોકર મારી સત્ય, સંયમ અને વફાદારી આચરણ ધર્મ શીખવનારા આ શીલવંતા સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા એટલે લખજો ઈચ્છા આ ચરિત્ર લેખ જગાડે છે. લેખકને સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાનાકર્ષક બની રહે છે. હવે આ વસ્તુ અંડરલાઈન કરી દેજો. મારી મોટી બા બીજી સત્યકથાઓ સાહિત્ય અકાદમી પારિતોષિક પ્રાપ્ત થતાં એ સુવર્ણચંદ્રકવાળી એક વાક્યના હેતુલક્ષી ઉત્તર માટે અને સામાન્ય શિક્ષક પદથી ભાવનગરના રાજ્યના દિવાન સુધીની પ્રભાશંકર પટણીની વિકાસ ગાથા ગૌરવ નમૂનેદાર સુચારુ એ આખી લાઈન અંડરલાઈન કરી દેજો. એ હેતુલક્ષી પ્રશ્ન એક વાક્યના ઉત્તરમાં પૂછી શકાય છે. પાઠની શરૂઆત કરીએ છીએ. દરેક વિદ્યાર્થીનું ધ્યાન ચોપડીમાં. તમને હું દરેક લેક્ચરમાં કહું છું કે કંઈ પણ ન ખબર પડે તો રિયા મેડમ પાસેથી પણ મારો વોટ્સઅપ નંબર લઈ અને મને પર્સનલમાં ફોન કરજો. હું તમને ચોક્કસ સમજાવીશ અને રૂબરૂ મળીશું ત્યારે હું ફરીથી તમને સંતોષ થાય એવું ઘણું બધું આપણે ક્લિયર કરીશું. સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીના અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરી ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટર એટલે વહીવટીદાર પદને શોભાવનારા હિંદના દેશી રાજ્યોના માનવંતા એટલે માનનીય સલાહકાર બનનાર બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવીને ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સના સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862થી 1938 સુધી 150 વર્ષની કારકિર્દીના કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે અને એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. આ વાક્ય આખું અંડરલાઈન કરી દેજો. સર પ્રભાશંકર દલપતરામ પટણી, બરાબર. પ્રભાશંકરનું આખું નામ અને એમની કારકિર્દી કેટલાથી કેટલા વર્ષ સુધીની છે. એક વાક્યના ઉત્તર માટે
તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો, જેના સૌજન્ય એટલે સજ્જનતા, નિસ્પૃહતા એટલે કોઈના પણ પ્રતિ કોઈ પણ ઈચ્છા કામના ના રાખે તેવા, નિરાભિમાનપણું એટલે અભિમાન વગરના, અને પરહિત પરાયણ એટલે બીજાનું ભલું કરવાવાળા વગેરે લક્ષણો હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડી અહીં તારવી છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજા હજૂર સેક્રેટરી પદે આવ્યા. તે મહારાજ ભાવસિંહજી સગીર વયમાં એટલે નાની ઉંમરમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા, અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. એટલે મહારાજા તખ્તસિંહદેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરી પત્નીને મોરબી તેડાવ્યા. શ્રી પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું. મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. લખજો ઉપર, મારે તમને પાત્રો લખાવવાના રહી ગયેલા હતા, એટલે પાત્રો ઉપર લખજો. તખ્તસિંહના પુત્ર ભાવસિંહજી મહારાજ, તખ્તસિંહના પુત્ર ભાવસિંહજી મહારાજ, પ્રભાશંકર અને એમનો પુત્ર અનંતરાય, પ્રભાશંકર ને એનો પુત્ર અનંતરાય, ભાવસિંહજીનો છોકરો કૃષ્ણદેવરાય, ભાવસિંહજીનો છોકરો કૃષ્ણદેવરાય, પછી મોરબીના વાઘજી ઠાકોર, ભાવસિંહ મોરબીના વાઘજી ઠાકોર લખ્યો, વાઘજી ઠાકર. પછી લોર્ડ કરજણ લખ્યું વિદ્યાર્થી મિત્રો. મોરલે મિન્ટો કહે છે ને, મોરલે મિન્ટોના સુધારા. રાણી વિક્ટોરિયા લખ્યું, રાણી વિક્ટોરિયા. પછી જાણીતા ચિત્રકાર ઓસ્વાર બેલ્લી, જાણીતા ચિત્રકાર ઓસ્વાર બેલ્લી લખ્યું. ગાંધીજી. હવે જ્યારે પાત્રો આવશે ને ત્યારે હું તમને ટીક કરાવીશ. ભાવસિંહજી મહારાજ પર ટીક કરો, તખ્તસિંહજી પર છે ને ત્યાં ટીક કરો, વાઘજી ઠાકોર પર ટીક કરો. પ્રભાશંકર બોલાવ્યા. મહારાજે જાહેર પણ શ્રી પ્રભાશંકરને આદરમાન બતાવતા હતા, તેથી મશ્કરીમાં તેમણે અન્યથા આજકાલમાં તો મહારાજ તેમને દિવાન પદું આપશે એવી લોકવાયકા ચાલતી. તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરાવવાના યત્ન પણ થયેલા. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મહારાને ક્ષમા આપી. એટલે કે જે માણસે પ્રભાશંકરનું ખૂન કરવાનો પ્રયત્ન કરેલો હતો તે મહારાને એમને ક્ષમા આપી, પાછો વાળ્યો અને વાત ત્યાં ડાબી દીધી. તે પછી એ પ્રયત્ન બંધ થયા. પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુને પ્રાર્થના કરી. આ વાક્ય અંડરલાઈન કરી દેજો. તે પછી એ પ્રયત્ન બંધ થયા. પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુને પ્રાર્થના કરી. સાદા વાક્ય તરીકે પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. પ્રાર્થના કઈ કરી તો જુઓ, મારી આખી અવની પરની જિંદગીની વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં, તેવી જ જો મુજ પર તું રાખશે શ્રી મુરારી, તોય તારો અનૃણી એટલે ઋણ વિનાનો થઈને પાડ માનીશ. લખજો પાડ એટલે ઉપકાર માનીશ. અને હપાડો સમાનાર્થી શબ્દ. પાડ ઉપકાર ને હપાડો, હપાડું એટલે સમાનાર્થી શબ્દ છે. ત્રણનો એક સરખો અર્થ થાય છે. આ આખી કાવ્ય પંક્તિની અર્થ સાર શું છે તો કે મારી આખી અવની ઉપર એટલે કે આ પૃથ્વી પરની મારી જિંદગી વિશે મેં મારા રીપુ એટલે દુશ્મન પ્રત્યે જે દ્રષ્ટિ રાખી છે
તેવી હે પ્રભુ તું મારી પર દ્રષ્ટિ રાખજે, તો પણ હું તારો પાડ માનીશ નહીં. શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજ ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કર્યો અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માંગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી અને એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજને આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં આટલું જ આપણે રાખીએ. આ પાઠ આખો પ્રભાશંકર મહારાજનો વ્યક્તિત્વ વિશે છે. જય શ્રી કૃષ્ણ.